નમસ્કાર, હું દીપલ. આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર. તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે. બ્રહ્માકુમારીઝ ચિલોડાના જગદંબા ભવન પ્રભારી રાજયોગિની તારા દીદી તથા બીકે મીરાબેને એસઆરપીએફ હેડક્વાર્ટરમાં કમાન્ડન્ટ ગુર્જર શીતલ સર અને જવાનોને બિલિયન મિનિટ્સ ઓફ પીસ અપીલ પ્રોજેક્ટની સરળ સમજૂતી આપી. વિશ્વ શાંતિનો આ અભિનવ પ્રોજેક્ટ સૌને ખૂબ જ ગમ્યો. પ્રોજેક્ટ માટે ખાસ બનાવેલ શાંતિના ગીતો અને વિશેષ કોમેન્ટ્રી સાથે સૌને શાંતિદાનનો અભ્યાસ કરાવ્યો, જેનાથી પ્રભાવિત થઈ સૌએ ફોર્મ ભર્યા અને આ મહાન ઈશ્વરીય સેવામાં જોડાયા. અત્રે ઉલ્લેખનીય છે કે બ્રહ્માકુમારીઝ ગુજરાતની હીરક જયંતિ નિમિત્તે આયોજિત બિલિયન મિનિટ ઓફ પીસ અપીલના આ પ્રોજેક્ટનો શુભારંભ યુએન દિવસ 24 ઓક્ટોબર 2025એ થયેલ, જે વર્લ્ડ મેડિટેશન ડે 21 ડિસેમ્બર 2025 સુધી ચાલશે. ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના આર્થિક સહયોગથી ગાંધીનગરની સેવાભાવી સંસ્થા હેપ્પી યુથ ફાઉન્ડેશન દ્વારા 21મી નવેમ્બર શુક્રવારે ટાઉન હોલ ખાતે અમિતાભ બચ્ચન ફેન ક્લબ ગાંધીનગરના સહયોગથી યે ખુશ્બુ હે ગુજરાત કીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મહાનાયક અમિતાભ બચ્ચનના લોકપ્રિય ગીતો સાથે ગુજરાતના સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરતા ગુજરાતી ગીતો અને નૃત્યોની પ્રસ્તુતિ કરવામાં આવી હતી. આ કાર્યક્રમના અધ્યક્ષપદે ગાંધીનગર ઉત્તર વિધાનસભા બેઠકના ધારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલ, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સભ્ય સચિવ શ્રી રમેશભાઈ મેરજા, મધુર ડેરીના ચેરમેન શ્રી શંકરસિંહ રાણા, અતિથિ વિશેષ પદે ગાંધીનગર સમાચારના મયુર પટેલ, ગાંધીનગર બાર એસોસિએશનના પ્રમુખ શંકરસિંહ ગોહિલ અને ભાવડા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી અનિરુદ્ધસિંહ બિહોલા ઉપસ્થિત રહ્યા હતા. હું હેપી યુથ ફાઉન્ડેશનનો પ્રમુખ સમીર રામી. આજે અમે ગાંધીનગરના સેક્ટર 17માં ટાઉન હોલ ખાતે એક ગુજરાતી અને હિન્દી ફિલ્મી ગીતો સાથે ગુજરાતી સંસ્કૃતિના ગૌરવપૂર્ણ વારસાને ઉજાગર કરતી સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ સાથે એક સુંદર મજાનો લાઈવ ઓર્કેસ્ટ્રા કાર્યક્રમ યે ખુશ્બુ હે ગુજરાત કી કરી રહ્યા છીએ, જેના મુખ્ય કલાકાર છે અમિતાભ બચ્ચન ફેન ક્લબના પ્રમુખ દિલીપસિંહ બિહોલાજી. ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના આર્થિક સહયોગથી હેપી યુથ ફાઉન્ડેશન દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. હેપી યુથ ફાઉન્ડેશન સંચાલિત હેપી યુથ ક્લબ ગાંધીનગરમાં છેલ્લા 10 વર્ષથી વિવિધ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિ કરી રહી છે, જેમાં ખાસ કરીને ચકલી ઘરનું વિતરણ એટલે ચકલી બચાવો અભિયાન એ અમારો સિગ્નેચર પ્રોજેક્ટ છે. એ સાથે રક્તદાન શિબિરના આયોજન ક્ષેત્રે અમે ગાંધીનગરમાં ખૂબ જ અગ્રેસર રીતે કામ કરી રહ્યા છીએ અને છેલ્લા 10 વર્ષમાં લગભગ 40થી વધુ રક્તદાન શિબિર યોજીને 1200થી વધુ રક્ત યુનિટ અમે વિવિધ બ્લડ બેન્કોને પહોંચાડી ચૂક્યા છીએ. ખાસ કરીને કોવિડના સમયગાળા દરમિયાન જ્યારે રક્તદાતાઓ હોસ્પિટલમાં કે બ્લડ બેંકમાં રક્ત આપવા જતાં ડરતા હતા અને તે સમયે જે તે સેવાકીય સંસ્થાઓ પણ રક્તદાન શિબિરના આયોજન કરતાં ડરતી હતી કોવિડનું સંક્રમણ ફેલાય નહીં ત્યારે અમે સંપૂર્ણ સલામતી અને યોગ્ય વ્યવસ્થા સાથે યોગ્ય ગાઈડલાઇનના પાલન સાથે માત્ર 3 જ માસના લોકડાઉનના ગાળામાં વિવિધ રક્તદાન શિબિરો યોજીને 100 યુનિટ એટલે પૂરા 100 યુનિટ રક્ત એકત્ર કરી અને બ્લડ બેન્કોની જરૂરિયાતને અમે પૂરી કરી છે. આ સિવાય હેપી યુથ ક્લબ દ્વારા વિવિધ પ્રકારની ઉજવણીઓ, જરૂરિયાતમંદોને મદદ, ગરીબોને જે બાળકો હોય એમને નોટબુક ચોપડા વિતરણ, શિયાળામાં ધાબળા વિતરણ જેવી અનેક પ્રકારની વિવિધ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ કરીએ, સામાજિક સેવાકીય પ્રવૃત્તિઓ કરીએ છીએ અને વડીલો માટે તણાવ દૂર કરવા માટે આનંદ શિબિર જેવી પણ એક નવતર પ્રયોગ અમે કરી રહ્યા છીએ. હેપી યુથ ક્લબનો મોટો એ છે, અમારા લોગોમાં લખેલું છે હેપીનેસ થ્રુ હ્યુમેનિટી, એટલે કે માનવતા થકી પ્રસન્નતા. અમે દરેક ચહેરા પર સ્મિત રેલાય, પ્રસન્નતા પ્રસરે. આજના જ્યારે તણાવભરા યુગમાં માનવી ખૂબ જ સ્ટ્રેસ અનુભવી રહ્યો છે ત્યારે સારી પ્રવૃત્તિઓ થકી દરેકના ચહેરા પર સ્મિત રેલાય અને યુવાનોથી માંડીને દરેક મહિલાઓ હોય, ગરીબો હોય, દરેકના ચહેરા પર પ્રસન્નતા પ્રસરે એવો અમારો પ્રયાસ હોય છે, કારણ કે અમે માનીએ છીએ કે પ્રસન્નતા એ જ પરમાત્મા છે. ગુજકોસ્ટ દ્વારા ગુજરાતમાંથી ભાવિ કાર્યક્રમ માટે 100 જેટલા વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી છે.
જેમાં નિસર્ગ સાયન્સ સેન્ટરની સાયન્સ ક્લબના જાગ્રત પટેલ, ગ્રીનવેલી સ્કૂલ ફોર ચિલ્ડ્રન અને કાવ્યા પટેલ, સહજાનંદ સ્કૂલ ઓફ એચીવર, શિહોલી મોટી આ કાર્યક્રમ માટે પસંદ થયા છે. આ સિવાય નિષ્કા ત્રિવેદી, સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલ એમ 3 વિદ્યાર્થીઓની ગાંધીનગર જિલ્લામાંથી પસંદગી થયેલ છે. આ બાળકો તારીખ 15-25 નવેમ્બર દરમિયાન ઇસરોના વૈજ્ઞાનિકો સાથે કામ કરશે. ઇસરોમાં થતું વિવિધ સંશોધન જેવું કે સેટેલાઇટ, ચંદ્રયાન, ગગનયાનના વિવિધ પેલોડ વિશે માહિતી મેળવશે અને તેને સમજશે. વિદ્યાર્થીઓને આ 10 દિવસ દરમિયાન મળનારી તાલીમ ભવિષ્યમાં ઇસરો માટે તેમના દ્વાર ખુલ્લા થશે. ભાવિ કાર્યક્રમ માટે પસંદ થયેલા જાગ્રત પટેલ અને કાવ્યા પટેલને નિસર્ગ સાયન્સ સેન્ટરના મેનેજિંગ ટ્રસ્ટી ડોક્ટર અનિલ પટેલ, કોઓર્ડિનેટર શિવાંગ પટેલ, હાર્દિક ભટ્ટ, હાર્દિક મકવાણા વગેરેએ ખૂબ અભિનંદન પાઠવ્યા છે. ગાંધીનગરમાં વસતા જાગૃત વાલીઓ પણ તેમના બાળકોને નિસર્ગ સાયન્સ સેન્ટરના કાર્યક્રમો સાથે જોડે તેવી અપીલ પણ કરવામાં આવી છે. તો દર્શક મિત્રો, આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર. આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો. ધન્યવાદ.